તો છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ અને જ્ઞાનના વિકાસને વધુ વેગ આપવા માટે નિર્માણ પામેલા નવા જિલ્લા સરકારી પુસ્તકાલય ભવનની મુલાકાત આજે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ લીધી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિકાસ કાર્યોની ઝાંખી કાર્યક્રમ અંતર્ગત આ મુલાકાત યોજાઈ હતી। છોટાઉદેપુર નગરમાં લાલ બહાદુર શાસ્ત્રી બાગ સામે અંદાજે રૂપિયા 6.50 કરોડના ખર્ચે આધુનિક જિલ્લા સરકારી પુસ્તકાલય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પુસ્તકાલય જિલ્લામાં અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સૌને નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આજે સમગ્ર દેશની અંદર જે 12 વર્ષની અંદર થયેલા કામગીરી વિશે ગુજરાત સરકાર દ્વારા છોટાઉદેપુર નગર મધ્યે સરકારી જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લેવાની થઈ અને આ બિલ્ડિંગની મુલાકાત લેતા મને ખૂબ જ સંતોષ થયો છે કે આ બિલ્ડિંગની કામગીરી ખૂબ સરસ થઈ રહી છે અને આ બિલ્ડિંગ, આ લાઇબ્રેરી તૈયાર થવાથી છોટાઉદેપુર જિલ્લાના તમામ યુવાનોને આ લાઇબ્રેરીનો લાભ મળવાનો છે અને એનો જનરલ નોલેજ પણ આ આદિવાસી વિસ્તારમાં વધશે એ માટેના સરકારના પ્રયત્નો છે।